નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સુરત ગ્રામ્યથી સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડ તાલુકામાં રાત્રિના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઓલપાડ, કોબા, ભટગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે તો સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે। ગરમીના ઉકળાટની વચ્ચે વરસાદનું આગમન થયું છે। ઉમરપાડામાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો માંડવી પંથકમાં 2 કલાકમાં 2.3 ઇંચ વરસાદ નોંધાયો છે। બારડોલી તાલુકામાં પણ 1.3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો સુરત જિલ્લામાં જામ્યો છે ફરી વરસાદી માહોલ। ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીથી રાહત મળી છે। વડોદરામાં વરસી રહ્યો છે ભારે વરસાદ। સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં પણ મેઘરાજાનું આગમન થયું છે। શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને પગલે વાહન ચાલકો પણ અટવાયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે તો વડોદરા કોર્પોરેશનનું બિલ્ડિંગ પર લગાવેલ બોર્ડ પણ ધરાશયી થયું છે। ભારે વરસાદને પગલે હોર્ડિંગ્સ ધરાશયી થઈ રહ્યા છે। વાહન બંધ પડતા જ વાહનોને પણ ધક્કા મારવાનો વારો આવ્યો છે। ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મગફળીના પાક માટે જાહેરાત કરવામાં આવી છે। જે વિસ્તારમાં અતિવૃષ્ટિ કે વરસાદના અભાવે મગફળીનો પાક છે ત્યાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વીજળી પૂરી પડાશે। આ સાથે જ નાના ઉદ્યોગને રાહત માટે 150 કિલોવોટ લાભ મેળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। અતિવૃષ્ટિ થવાના લીધે આપણે અહીંયા પાણી ઘણું બધું વરસ્યું હોવા છતાં પણ જ્યારે આપણો મગફળીનો પાક, જીરું જેવા પાકો જ્યારે વરસાદના અભાવે 10 દિવસ 15 દિવસથી વરસાદ નહીં હોવાથી ખેડૂતોને મગફળીનો પાક લેવાની મુશ્કેલી જે સર્જાય ત્યારે ખેડૂતો ધારાસભ્યોએ રજૂઆત કરી અને આપણા મુખ્યમંત્રી શ્રી સાથે પરામર્શ કરીને અમોએ નિર્ણય લીધો કે જે વિસ્તારમાં મગફળીનો પાક છે અને વરસાદની તંગી છે ત્યાં 8 કલાક જે આપણે વીજળી આપીએ છીએ એના બદલે 10 કલાક વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। સ્માર્ટ સિટી વડોદરામાં પુનઃ પૂર જેવી પરિસ્થિતિ ન ઉદ્ભવે તે માટે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે। ઉચ્ચ સ્તરીય કમિટી આજવા, પ્રતાપ સરોવર તેમજ વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવા અહેવાલ તૈયાર કરશે। પાણીના નૈસર્ગિક સ્ત્રોત અને પાણીના નિકાલની કુદરતી વ્યવસ્થાને પણ અસર કરતા પરિબળોની પણ સમીક્ષા કરશે। સ્માર્ટ સિટી વડોદરામાં માનવ સર્જિત પૂર પુનઃ ના આવે તે માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ બનાવી છે ઉચ્ચ સ્તરીય કમિટી। આ ઉચ્ચ સ્તરીય કમિટી વડોદરાના આજવા, પ્રતાપ સરોવર તેમજ વિશ્વામિત્રી નદીના કેચમેન્ટમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે એક અહેવાલ તૈયાર કરશે અને આ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે અને ત્યારબાદ એક પ્રોજેક્ટ તૈયાર થશે। ઉચ્ચ સ્તરીય કમિટી વડોદરા મહાનગરપાલિકામાં આવે છે અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરે છે, પુરાવા એકઠા કરે છે અને અહેવાલ તૈયાર કરી રહી છે। ત્યારે આજે ઉચ્ચ સ્તરીય કમિટીના ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સમાહરની લિંક રોડ પર આવેલી વિશ્વામિત્રી નદી અને નદી પર
થયેલા દબાણનું નિરીક્ષણ કરવા પહોંચી હતી અને આ નિરીક્ષણ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાને દૂર રખાયા હોવાની માહિતી. આ માહિતી મળતા જ મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું સમાહરની લિંક રોડ વિશ્વામિત્રી નદી ખાતે. મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોતા ઉચ્ચ સ્તરીય કમિટી ત્યાંથી રવાના થઈ ગઈ હતી અને મીડિયાને કોઈ જવાબ નહોતો આપ્યો. ત્યારે આજે સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકામાં એક જ ચર્ચા છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાને દૂર કેમ રખવામાં આવ્યા અને જે સ્થાનિક કાઉન્સિલરો હોય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય તે એક ખાનગીમાં ચર્ચા કરી રહ્યા છે કે જે રીતના કેવું રોકડિયાનું વિશ્વામિત્રી નદીના પટમાં દબાણ અને સ્થાનિક કાઉન્સિલરનું દબાણ 40% જમીન કપાતમાં લેવામાં નથી આવી અને જ્યાં નદી પર દબાણ કર્યું છે તેને નોટિસ પણ માત્ર દેખાડો કરવા દિલીપ રાણાએ પાઠવી છે. એટલે જ આજે જ્યારે ઉચ્ચ સ્તરીય કમિટી નિરીક્ષણ કરવા પહોંચી ત્યારે દિલીપ રાણાને દૂર રાખ્યા છે. સત્ય તો ઉચ્ચ સ્તરીય કમિટી કહી શકે, પરંતુ તેમને નિવેદન આપવાથી દૂર રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ભવિષ્યમાં કોઈ પણ ઇમરજન્સી અથવા તો કટોકટીની સ્થિતિમાં કેવી રીતે કામ કરવું અને તેના માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મોડ્યુલર એરક્રાફ્ટ ઇમરજન્સી એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદ કોર્પોરેશન ફાયર સર્વિસીસના સહયોગથી એરપોર્ટ નજીકના કોતરપુર વોટર પ્લાન્ટ ખાતે કવાયત હાથ ધરાઈ હતી. આ કવાયતમાં ફાયર વિભાગ, મેડિકલ એમ્બ્યુલન્સ અને સુરક્ષા એજન્સીના લોકો પણ હાજર રહ્યા હતા. હેતુ એ જ હતો કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ એજન્સીઓની તૈયારીની ખાતરી થાય. અમદાવાદમાં વાડજ ખાતે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની 2 દિવસની મહત્વપૂર્ણ બેઠકની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આગામી 2 દિવસ રાજ્યભરના સંસ્થાન સાથે જોડાયેલા વોલેન્ટિયરને સીએચસી અને પીએચસી આ 2 દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1949થી શરૂ થયેલી આ સંસ્થા જાતીયતા અને પ્રજનન સ્વાસ્થ્ય માટે કાર્ય કરી રહી છે. કુટુંબ નિયોજન, HIV અટકાવવું અને મહિલાઓને લગતી સમસ્યાનું નિરાકરણ કરવા માટે પણ આ સંસ્થા કાર્યરત છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ MISPની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે હવે સંસ્થાએ માટે પણ કાર્ય કરવાની છે, જેને લઈને આજે પ્રેસમાં માહિતી આપવામાં આવી હતી. જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, બાકીના જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે પણ અમે લોકો કોઓર્ડિનેશન કરી અને હવે એમને પણ અમે ટ્રેનિંગ આપવા માટે જઈ રહ્યા છે કે જ્યારે આવી કંઈ પણ ડિઝાસ્ટર થાય ત્યારે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા શું કરી શકે છે એના માટેનો એડવોકેસીનો પ્રોગ્રામ અમે લોકો શરૂઆત કરી છે, જેની અંદર આજે આ મીડિયા એડવોકેસીનો કાર્યક્રમ રાખ્યો છે. આવતીકાલે ગુજરાત સરકારના આપણા જે કોઈ સબ સેન્ટરો છે, PSC છે, CSC છે, એની અંદર જેટલા પણ એડોલેસન્ટ કાઉન્સલર છે, સાથે સાથે જે ફેમિલી પ્લાનિંગ કામ કરતા જે કાઉન્સલર હશે અને એમના તાલુકા અધિકારી મેડિકલ ઓફિસર છે એમના માટેનો આખો દિવસનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે. એના પછીના 27 તારીખે અમે લોકોએ એ લોકોના CDHO, ADHO અને બાકીના ક્વોલિટી ઓફ કેરના જે મેડિકલ ઓફિસરો છે એમને પણ ટ્રેનિંગ આપવાના છે. ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કામ કરતી ખૂબ મોટી આંતરરાષ્ટ્રીય લેવલની એક સંસ્થા છે. એનો મુખ્ય ધ્યેય આપે જે વાત કરીએ મુજબ કે બહેનોને પડતી સમસ્યાઓ, જ્યારે એક દીકરી રમતી 14 નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી પહેલા ખેલૈયાઓ ગરબા શીખવા જાય છે, રંગબેરંગી ચણિયાચોળી, ઘરેણાં અને દાંડિયા પણ લેવા જાય છે. હાલ અમદાવાદમાં લોકો નવરાત્રી માટે ખૂબ ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. એવામાં આ વર્ષે એક નવો ટ્રેન્ડ આવ્યો છે. કસ્ટમાઇઝ બૂટનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં સાદા બૂટને નાની નાની વસ્તુઓથી સજાવવામાં આવે છે. કોડી, લેસ, કાચ અને આવી અલગ અલગ વસ્તુઓથી બૂટને સજાવવામાં આવે છે અને 1500 થી બૂટનો ભાવ શરૂ થાય છે. શૂઝ બનાવતી વખતે બેઝિક અમે ઝુડિયોના શૂઝ લીધેલા છે, જેથી કમ્ફર્ટ રહે પ્રોપર અને સાઇઝના બી ઇશ્યુઝ ના રહે. અને એમાં અમે આવી રીતના લાઈક લેસીસ યુઝ કર્યા છે. લેસીસ છે, કોડી છે, બીડ્સ છે એન્ડ મેની મોર થિંગ્સ લાઈક કે તમે થ્રેડ
થ્રેડને બી મેં યુઝ કરીને એના જે લેસ હોય શૂ લેસ હોય એમાં મેં થ્રેડનું એક યુનિક કોન્સેપ્ટ આપેલું છે. આફ્ટર દેટ એ પતી જાય તો એના જે બીડ્સ લાસ્ટમાં જે હેંગિંગ્સ રહી જાય છે એની માટે મેં સ્પેશિયલ નાના નાના તકિયા જેવા એ બનાવીને એને હેંગ કરેલા છે. નવરાત્રીના તહેવારને લઈને રાજકોટમાં રણજીત વિલાસ પેલેસમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે નવરાત્રીની ગણતરીના દિવસો બાકી રહેતા રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા તલવાર રાસની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ તલવાર રાસનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે, જેમાં તલવાર રાસ એ નવરાત્રીના તહેવારમાં પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આ ભગીની ફાઉન્ડેશન છે જે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. અત્યારે 16મું વર્ષ ચાલે છે. 15 વર્ષથી જે આ કરે છે ખાસ તો કે તલવાર રાસ, એમાં પણ ક્ષત્રિય મહિલાઓ ઘરની બહાર નીકળી અને એક શક્તિનું પ્રદર્શન એટલે કે જે એના હાથમાં તલવાર છે શૌર્યનું દર્શન કરાવી રહી છે. ખાસ તો કે સ્ત્રીઓ છે એ ઘરની અંદર એમ કે બંધાઈ ન રહે, એ લોકોમાં જે પોતાની ક્ષમતા છે એ લોકો બહાર લાવે એના માટે થઈ અને આ સંસ્થા કાર્યરત છે. ખાસ તો કે 15 વર્ષથી જે આ નવરાત્રી થઈ રહી છે એ માતાજીની આરાધના માટે થઈ અને થાય છે. અમે અત્યારે આ વર્ષ 150 થી 200 જેટલા બહેનો દીકરીઓ અમારી સાથે જોડાયેલા છે, જેમાં 11 વર્ષના દીકરીબા છે. સુરતમાં એક બાજુ આયોજકો દ્વારા ગરબાના પાસ વેચવાના શરૂ કરાયા છે અને ત્યારે બીજી બાજુ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે 30 જેટલા નિયમોની ગાઈડલાઈન જાહેર કરાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં ખેલૈયાઓની સલામતી માટે સતર્કતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નિયમોનું પાલન કરનારને જ મંજૂરી આપવામાં આવશે. આ 30 મુદ્દાઓમાં જે મેઇન મુદ્દા જે છે તેમાં જે હોસ્પિટલ છે, સ્કૂલો છે, જ્યાં આગળ ફ્લેમેબલ મટીરિયલ્સ હોય, જે પેટ્રોલ પંપ છે, તેના નજીકના સ્થળોએ આ મંડપને મતલબ જે આ પંડાલ છે તેને દૂર રાખવા માટે રાખવામાં આવનાર જે મુદ્દો આવવામાં આવે છે. રોડ રસ્તા ખુલ્લા રાખવાના છે. જ્યાં આ પ્રકારના મંડપ અથવા આયોજન કરવામાં આવનાર છે ત્યાં ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનો, ટ્રાન્સફોર્મરો, ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન, રેલવે લાઇન જતી હોય તેથી દૂર રાખવાના હોય છે. મેઇન મુદ્દો છે આયોજક દ્વારા આ જે પંડાલ બનાવવામાં આવનાર છે તે એન્ટ્રી અને એક્ઝિટ બંને વિપરીત દિશામાં હોવા જોઈએ. ત્યારબાદ જે ખેલૈયાઓ જ્યાં ગરબા કરવાના છે ત્યાં આગળ જે ડિસ્ટન્સ છે જ્યાં ગરબા કરવાના ત્યાં 15 મીટરથી વધારે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ હોવું ન જોઈએ. તે મુજબની એક વ્યવસ્થા કરવાની રહેશે. સુરતના મેયર દક્ષેશ મેવાણી દ્વારા નવરાત્રી પહેલા તૂટેલા રસ્તાઓને રિપેર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 7 દિવસમાં તૂટેલા રસ્તા રિપેર કરવા મનપાના તંત્રને અને અધિકારીઓને પણ સૂચના આપી છે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટો પણ યોગ્ય રીતે ચાલુ કરવા લાઇટ ખાતાના અધિકારીઓને પણ આદેશ અપાયા છે. રસ્તા રિપેર નહીં થાય તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે. તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, મારા તમામ ચેરમેન્ટ્સોએ તાકીદ એક મિટિંગ બોલાવી કે જે પણ રોડ રસ્તા અધૂરા છે, બાકી છે અને તાકીદના ધોરણે રિપેર થાય. જે જગ્યાએ મેટ્રો કામનું બેરિકેડ હટાવીએ છે તે જગ્યા પણ રોડ બની જાય તાકીદના ધોરણે. મારા તમામ ચેરમેન્ટ્સો પણ આજે રાઉન્ડમાં રહેશે ને જે લાઇટો પણ બંધ હોય, નવરાત્રી આવી રહી છે, પર્વ આવી રહ્યું છે તો એ લાઇટો બધી રિપેર થઈ જાય સુરતની, તે માટે તાકીદ મિટિંગ બોલાવી હતી. સોમવાર સુધીમાં તમામ ઝોનલ ઓફિસરોએ કામ પૂર્ણ કરવાની બાંહેધરી લીધી છે. રાજકોટમાંથી એસઓજીની ટીમે વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. શહેરના જન ઔષધિ કેન્દ્રની સામેના ખોડિયાર મકાનમાં શૈલેષ સાકરિયા નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો. શૈલેષ ઘણા સમયથી કુવાડવા ગામમાં ખોટી પ્રેક્ટિસ કરતો હતો. એસઓજીએ શૈલેષ સાકરિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં બિનઅધિકૃત બિયારણ વેચવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે. સરકારની માન્યતા ન હોય તેવા બિયારણોનું વેચાણ કરવામાં આવતું હતું. 5 થી વધુ કંપનીના બિયારણોને માન્યતા વગર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો અમાન્ય બિયારણોથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ખેડૂતોએ લેખિતમાં જાણ કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. અમાન્ય બિયારણ કંપની બંધ કરાવી કાર્યવાહી કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. અનડુપ્લિકેટ બિયારણ એટલે 4BT 5G 4G 5G નામના બિયારણ આવે અને બિલ વગરના બિયારણ આવે. એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી ફોલાવીને ખેડૂતને વેચવામાં આવે. ઉત્પાદનનું
નામ દઈએ કે બાના આટલા મણિકા થાય એટલા મણિકા થાય, આ પ્રકારનો રોગ નહીં આવે, આવું આવશે, એવી રીતે એગ્રો વાળા વિવિધ એગ્રો વાળા વેચે છે ખેડૂતને. એનું ઉત્પાદન શું થાય એ કઈ કહેતા નથી. બરોબર છે, અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી. કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી. અમે ખેડૂતની રજૂઆત લઈને વારંવાર જાય છીએ બધી રીતે. એગ્રો વાળાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો, આનું બિલ તમે કેમ અમને દેતા નથી? બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય. ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં અચાનક વરસાદી માહોલ છવાયો છે. વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ચંદ્રાલા, છાલા, વલાદ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરાના સાવલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં પણ વરસાદની આગાહી અનુસાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ રમઝટ બોલાવી છે. તો સાવલીમાં પણ મેહુલો મન મૂકીને વરસ્યો છે. સાવલીના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો વડોદરાના સાવલી ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તો મહેસાણાના કડીમાં પણ અનેક વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે. અચાનક જ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો ભારે બફારાની વચ્ચે ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહેસાણાના કડીમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. સમી સાંજથી મેઘરાજાનું આગમન થયું હતું. અમદાવાદમાં ટ્રાફિકને લઈને ગૃહપ્રધાને બેઠક યોજી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને ગૃહપ્રધાને બેઠક યોજી હતી. તો પોલીસ કમિશનર એએમસી કમિશનરને દર 15 દિવસે બેઠક યોજવા માટે તાકીદ કરાઈ છે. શહેરી વિકાસ અને ગૃહના અધિક મુખ્ય સચિવ સાથે સમીક્ષા કરાઈ છે. તો દર 2 મહિને સમીક્ષા બેઠક યોજીને ગૃહ રાજ્યમંત્રીને પણ અહેવાલ આપવા સૂચના અપાઈ છે. સુરતમાં એસીબી દ્વારા ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદના આધારે કાર્યવાહી સામે આવી રહી છે. તો સુરતમાં અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. ડીઆઈએલઆર કચેરી લેન્ડ રેકોર્ડ્સના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર સામે એફઆઈઆર નોંધાઈ હતી. એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. વર્ગ 3ના આલમસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ₹73,33,658 ની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવી રહ્યું છે. તો અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરાયો છે. એફઆઈઆર નોંધાઈ છે. સુરતમાં પલસાણા પોલીસે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી પલસાણાથી સમાચાર છે. પોલીસની કાર્યવાહી છે. પોલીસે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો સુરતથી સમાચાર છે. જોડવામાંથી 75 લાખથી વધુના ફટાકડા ઝડપી પાડવામાં આવ્યા છે. ફટાકડાનો જથ્થો ભેગો કરવામાં આવ્યો હતો, જેમાંથી પાસ પરમિટ ને લાયસન્સ વગરનો આ જથ્થો ભેગો કરાયો હતો. પોલીસે તમામ ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેમ્પો ડ્રાઈવર મળીને 3 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે. જામનગરના દાંડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં જ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 2 જૂથ વચ્ચે ધોકા પાઇપો વડે થયેલ હુમલામાં 7થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જે બાદ પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મહેસાણામાં કડી મામલતદાર કચેરીમાં જ ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં 2 લોકોએ ખેડૂતને જમીનમાં નામ દાખલ કરવાનું કહી છેતરપિંડી કરી હતી.
મામલતદાર પ્રાંત અધિકારીના ખોટા સહી સિક્કાવાળા હુકમોથી ઓનલાઈન રિસિપ્ટ પણ બનાવી હતી, જે બાદ શંભુજી ઠાકોર નામના આધેડ ખેડૂત પાસેથી ₹14.30 લાખ પડાવ્યા હતા. સમગ્ર મામલે કડીસ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. વડોદરાના અનગઢમાં ભાજપ કાર્યકરે સંબંધી મહિલા પર દુષ્કર્મ આચર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. દુષ્કર્મ આચરનાર કાર્યકરની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં દુષ્કર્મીએ કહ્યું છે કે 5 ધારાસભ્યો અમારી સાથે છે. આ ઘટનામાં ભાજપ કાર્યકરે પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જે બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો નોંધાયેલો છે. વડોદરામાં માનવ સર્જિત પૂરના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. વડોદરાવાસીઓએ નદી ઉપર દબાણને કારણે પૂર આવ્યાના આક્ષેપ કર્યા હતા, જેમાં વિશ્વામિત્રી નદીના પર દબાણના કારણે પૂર આવ્યા હતા. તંત્ર દ્વારા સર્વે કરાતા જ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. નોટિસમાં મોટો છબરડો સામે આવ્યો છે, પરંતુ નદી પર દબાણકર્તાના નામથી મહાનગરપાલિકા પણ અજાણ છે. તો મનપા દ્વારા નોટિસમાં માત્ર કબજેદાર લખીને નોટિસ પાઠવી હતી. વડોદરામાં આવ્યું હતું માનવ સર્જિત પૂર. માનવ સર્જિત પૂરમાં સંસ્કારી નગરજનોને કરોડો રૂપિયાનું નુકસાની વેઠવી પડી અને નાગરિકોએ ધારાસભ્ય કેવું રોકડ્યા હોય કે ધારાસભ્ય મનીષા વકીલ નો વિરોધ કરીને આક્રોશ ઠાલવ્યો. નાગરિકોનો આક્રોશ અને મીડિયાના અહેવાલ બાદ મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું. મંતવ્ય ન્યૂઝે એક અહેવાલ બતાવ્યો હતો અને એમાં બતાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પટ હોય, ભૂખી કાંસ હોય કે રૂપારેલ કાંસ હોય, તેમાં જે બિલ્ડરોએ દબાણ કર્યું છે તેના કારણે જ વડોદરા શહેરમાં પૂર આવ્યું છે. મંતવ્ય ન્યૂઝે અહેવાલમાં બતાવ્યું હતું કે સમા હરની લિંક રોડ પરથી વિશ્વામિત્રી નદી પાસ થઈ રહી છે. આ નદી પર રિટર્નિંગ વોલ બનાવી દેવામાં આવી છે. શું આની પરમિશન લેવામાં આવી છે? તેમજ આ નદીની બાજુમાં 30 મીટરનું માર્જિન છોડ્યા વગર એક ઓરડી બનાવી ગઈ છે અને મોટો બંગલો પણ બની રહ્યો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું અને વડોદરા શહેરના તમામ વિસ્તારનો સર્વે કરાવ્યો અને સર્વેમાં આ દબાણ જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ગેરકાયદેસર છે તેવું વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ બજાવી. પરંતુ આ નોટિસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે કે આપ સ્ક્રીન પર પાછળ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ કોનું છે એ હજુ પણ ટાઉન પ્લાનિંગ વિભાગને ખબર નથી. ટાઉન પ્લાનિંગ વિભાગે નદીના પર દબાણ કર્યું છે, માર્જિનની જગ્યા નથી છોડ્યું તેવું નોટિસ પાઠવી, પરંતુ મકાન કોનું, સર્વે નંબર કોનું અને કેટલું દબાણ એ નોટિસમાં નથી જણાવ્યું. એટલે શહેરમાં ચર્ચા એ છે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર માત્ર મુખ્યમંત્રીને ખુશ કરી અને ગ્રાન્ટ પચાવવાનો આ કારસો રચી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક એવા નેતાઓ છે કે જેમની આ જ વિસ્તારમાં 40% જમીન કપાત નથી થઈ અને આવા મુદ્દા ના ઉઠે એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટર ને પૂર્વ કોર્પોરેટરને બચાવવા માત્ર નોટિસ પાઠવી હોય તેવું શહેરમાં ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બંબટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણા નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે. નગરપાલિકાએ તોડેલી દિવાલ બીજા જ દિવસે ફરી બનાવાઈ હતી. સોમેશ્વર કુંજ સોસાયટીમાં દિવાલ તોડી પડાઈ હતી. કોર્ટના હુકમ બાદ અને વિરોધ વચ્ચે દિવાલ તોડવામાં આવી હતી. દિવાલ ફરી બનતા નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાએ ખોટી કામગીરી કરી છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. હા, નેતાજી નગરનો રોડ છે, સોસાયટીમાં કાઢવામાં આવી છે. એટલા માટે અમે એમ કીધું કે આગળથી રામસરા દર્શન હોટલ ત્યાંથી રોડ કાઢતા આવો, પછી વચ્ચેથી દિવાલ તોડો. એટલે એ લોકો કે ના, કે અમારે કે મંજૂરી ચીફ ઓફિસરની થઈ ગઈ. એટલે લેડીઝ પોલીસ બોલાવી, જો ચીફ ઓફિસર આવ્યા, બધા સાહેબો આવ્યા, પછી તોય અમે જીસીબી આગળ બધા ખડા થઈ ગયા સોસાયટીના બધા જ.
પણ તે લોકોએ લેડીઝ પોલીસે એમને બધાને હાથ ખેંચીને બહાર નીચે નાખ્યા, તો દિવાલ જીસીબીથી તોડી નાખ્યા. મહુવામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મહુવામાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. મહુવાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. સુરતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર સુરત જિલ્લામાં આજરોજ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 5.3 ઇંચ વરસાદ, તો માંડવીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો માંગરોળ, ઓલપાડ અને કામરેજમાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. 84 પલસાણા, મહુવા તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.